તો આ છે ગિરનાર. તો અહીંયા લોકો ચોમાસાની સિઝનમાં વધારે આવતા હોય, કેમ કે અહીંયા ચોમાસાનો વ્યૂ કંઈક અલગ જ હોય, એટલે સરખી રીતે મોજ માણી શકે. પણ જો તમે થોડા કઈ આડાહવડા થાવ અને શોર્ટકટ રસ્તાની ટ્રાય કરો તો આ ગિરનાર તમને બહુ મોંઘું પણ પડી શકે. તો અમારી સાથે પણ કંઈક આવું જ થયું. તો અમે ગિરનાર પહોંચીને આડાવડી કેડીમાં જવા માંડ્યા. અમે વિચાર્યું હતું કે કંઈક અલગ જ વ્યૂ ગોતીને વિડીયો બનાવશી, પણ અમને એ નથી ખબર કે આ વિડીયો અમને બહુ મોંઘો પડી જાય. પછી શું આગળ જાતા ગયા અને જંગલ જેવું આવતું ગયું. પછી આવી ગયા નકરા પાણા અને પાણી ભરેલા ખાડા. એટલે જે અમારી પાસે બોટ હતી એમાં અમે દોરી બાંધી લીધી ને પછી અમે આગળ વધવાનું ચાલુ કર્યું. અને પછી થોડીક વાર થઈને વરસાદ ચાલુ થઈ ગયો. તમે ગિરનારમાં આવો ને વરસાદ ના આવે એવું બને નહીં. મને તો પલરવું ગમે નહીં એટલે હું બેસી ગયો પાણા નીચે. પછી વરસાદ જો ને આગળ વધવાનું ચાલુ કર્યું. હવે અમે આવી ગયા હતા વચમાં. પાછો જવાનો પણ રસ્તો અમને યાદ નતો. હવે અમારે ફરજિયાત થઈ ગયું હતું આગળ જવું. સારા લોકેશનના ચક્કરમાં અમે અહીંયા આવી તો ગયા. હવે જલ્દી બહાર નીકળી તો સારું એવી બધા પ્રાર્થના કરવા માંડ્યા હતા. અહીંયા પાણીના હિસાબે ઝાડવા પણ પડી ગયા છે. જો અચાનક પાછું પાણી આવશે તો અમારું શું થશે એવી અમને બીક લાગવા માંડી. અને બીજી વાત, અહીંયા જંગલી જનાવર પણ હોઈ શકે. પછી બીકમાં ને બીકમાં આગળ વધવા માંડ્યા. અને ના અહીંયા કોઈ અમને માણા જોવા મળતું હતું કે ના પછી ફોનમાં ટાવર આવતો હતો. અહીંયા અમારે એક એક ડગલું વિચારીને લેવું પડતું હતું. જાવું તો જાવું કઈ બાજુ. પહેલા અમે સારું લોકેશન ગોતવા માટે અંદર આવ્યા હતા. અત્યારે બહાર નીકળવા માટે રસ્તો ગોતી છે. અમને એમ હતું કે આ બોટ ને બધું સામાન લઈ જાય, સારા ફોટા પાડશી. અત્યારે એને સાચવવી જ બહુ મોંઘી પડે છે. પછી અમે થોડાક આગળ આવ્યા તો મને એક કપડું દેખાણું. પછી મને એમ થયું કે અહીંયા કોઈક માણસ પણ આવેલું છે. કપડાને જોઈને અમને બધાને થોડીક હિંમત પણ આવી. અને પછી જે રસ્તા અમે પાર કર્યા એવા રસ્તા મેં મારી જિંદગીમાં જોયા પણ નથી. અહીંયા જરા કઈ તમારો પગ લપસે એટલે તમે જ્યાં બેઠે ને તમારો જીવ જાય ઉપર. હવે બહાર નીકળવું અમારા માટે બહુ અઘરું થતું જતું. અમારા મનમાં એવા વિચાર આવતા હતા કે ક્યારે નીકળશી બહાર, નીકળશી કે નહીં નીકળી. પછી સિચ્યુએશન એવી આવી કે અહીંથી નીચે જવું ફરજિયાત થઈ ગયું. આગળ રસ્તો બંધ થઈ ગયો હતો. બોટ તો અમારી તૂટી ગઈ હતી એટલે બોટને પેલા મેં ઘા કરી દીધી. પછી આ મોટા વેલાના સહારે નીચે ઉતરવાની શરૂઆત કરી. અમારો એક માણા તો પેલા નીચે ઉતરી ગયો. હવે વારો અમારો હતો. મનમાં એવા વિચાર આવતા હતા કે જો પડ્યા તો હાથ પગ હાજા નહીં રહે, એટલે પેલા મેં મારા ચંપલ ઘા કરી દીધા. પછી અમે ઉતરવાનું ચાલુ કર્યું. મનમાં તો ભગવાનને પ્રાર્થના કરતા હતા કે પડજે નહીં તો સારું. અને ફોનમાં બેટરી પણ લો થઈ ગઈ હતી. હવે આ વિડીયોની છેલ્લી ક્લિપ છે. હવે અમે બહાર ક્યારે નીકળશે એમને ખબર નથી અને ફોનમાં બેટરી પણ નથી. તો તમે ગિરનાર આવો તો ખાસ ધ્યાન રાખજો, ક્યાંય શોર્ટકટ મારવાની ટ્રાય કરતા નહીં, નકર અમારી જેમ તમે પણ સલવાઈ જશો. તો તમારા કોઈ એવા મિત્રો હોય જેને શોર્ટકટ મારવાની ટેવ હોય એને આ વિડીયો શેર કરી દેજો, નકર ગિરનાર ચડવાની બદલે ઘર ગોતવું અઘરું પડી જશે. તો વિડીયોમાં મજા આવી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો.